यही तन यही देश कड़वी हती ए मीठी भजी आओ ए मारा सदगुरु तना उपदेश जी 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 सदाय भवानी सहाय करो सन्मुख रहो ने गुणेश पंचदेव मળી ए रक्षा करो गुरु ब्रह्मा विष्णु હવે મહેશજી જી 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 જીઓ અલખ એક નામ ને મંગળ મૂર્તિ વાળા ગજાનન મંગળ મૂર્તિ વાળા ગજાનન कोटि वंदना तमने सुंढाड़ा नमिये नाथ रूपाड़ा प्रथम पहला पूजा वाला गजानन मंगल मूर्ति प्रथम समरिए नाम तुम्हारा तो भागे विघन हमारा हमारा भागे विघन हमें गावे प्रथम समरिए भागे विघन हमारा ए हमारा भागे विघन शुभ सुकनिए तमने समरिए આ પ્રથમ પેલા ને પૂજા તમારી એ મંગળ મૂર્તિ હે વાળા ગજાનન મંગળ મૂર્તિ
અધમ ઉદાહરણ અધમ ઉદાહરણ ભાઈ ભંજન રખવાળા ગજાનન ભાઈ ભંજન સંકટ હરણ ને અધમ ઉદાહરણ અધમ ઉદાહરણ ભાઈ ભંજન રખવાળા ગજાનન ભાઈ ભંજન દુખડારી અમને સુમતિ આપો દુખડો તમે ગુણના એક દંતવાળા એક આ પ્રથમ પેલા પૂજા તમારી એ મંગળ મૂર્તિ એ વાળા ગજાનન આ મંગળ મૂર્તિ એ વાળા ગજાનન મંગળ મૂર્તિ નાથ તમારી નાથજી તમારી જય જય દેવ સુંડાળા ગજાનન જય જય દેવ કલકતી ગુણપતિ હાનિ હરો અમારી હાનિ હરો
सुख में सुमिरन ना कियो, दुख में कियो है याद, दुख में कियो है याद। तबला में भेद हो, तबला में भेद बहु बलहारी में दुख की पले पल राम भजाय, बलहारी में भाई दुख की पले पल राम भजाय। इसलिए राम झरूखे बैठ के, सबका मुजरा ले, सबका मुजरा ले, जैसी जिनकी चाकरी ऐसा फल वो दे, जैसी जिनकी चाकरी ऐसा फल वो दे। इसलिए राम जब अनुराग से, राम तू जब भाई, राम जब अनुराग से, सब दुख डारे धोई, सब दुख डारे धोई। विश्वास हरि मले, लोहा भी कंचन हो, सुरवीर ने तू जोई ले प्राणी, सुरवीर ने तू जोई ले प्राणी, कायर थईने भागीशમાં, કાયર પ્રાણી રે વાતો કરીને, કાયર પ્રાણી વાતો કરીને અમને તું બીવડાવીશ, કાયર પ્રાણીએ વાતો કરીને બીજાને બીવડાવીશ, સુરવીરને सीधा मार्गे जो कोई चाले भाई, सीधा मार्गे जो कोई चाले तो मार्ग यमड़ो बतावीशમાં, પરાયાનું રે સારું જોઈને, પરાયાનું સારું જોઈને દિલડું તારું દુભાવીશમાં, પરાયાનું રે હારું જોઈને ભાઈ
દિલડું તારું કદી દુભાવીશ ના. દાન નો દેતો તું થોડીક દયા રાખજે ભાઈ. દાન નો દેતો દાન નો દેતો તું બોલીને તું બગાડીશ જાણ્યા વિનાની એ વાતો કરીને સમજણ વિનાની એ ભાઈ વાતો કરીને મૂર્ખમાં નામ નોંધાવીશ સુરવીર સુગંધની તને ખબર ન હોય તો સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને તું તોડીશ સુગંધની તને ખબર ન હોય તો ફૂલડાને કદી તોડીશ પાણીનો પાતો ચાલશે પણ ઉગતા છોડ ઉખેડીશ એ સુરવીરને હરિ ભજનમાં જઈને પ્રાણી પ્રભુ ભજનમાં હરિ ભજનમાં જઈને પ્રાણી ઘરની વાતો ઉખેડીશ શબ્દો સમજ્યા વિના તાલને કે શબ્દો સમજ્યા વિના તાલના કે માથું તારું ધુણાવી ભક્ત કવિ કહે છે કે પ્રભુ કૃપાથી દેહ રૂપી નામ મળ્યું ભાઈ
હરી કૃપાથી દેહ રૂપી તને નામ મળી ગયું. હરીની કૃપાથી હરી કૃપાથી દેહ રૂપી નામ મળી ગયું. એને ઊંઘમાં ઊંઘું વાળી કહે પુરુષોત્તમ હે ગુરુ પ્રતાપે. કહે પુરુષોત્તમ હે ગુરુ પ્રતાપે. અવસર જેડે કુમારી मीरा कहे से वर को वर के क्या करूं. आज दिए कल मर जाए. मैं वरू गिरधर लाल को चलो अमर हो जाए. मैं वरू मेरे गिरधर लाल को चलो अमर हो जाए. मीरा कहे चुनरी ओढ़ूं तो रंग जुए. हो रंग बेरंगी हो. मीरा कहे चुनरी ओढ़ूं रंग जुए. रंग बेरंगी कालो काबलो रंग न लागे. मैं ओढ़ू कालो काबलो रंग न लागे.
કોયલે ગઈ કોયલે જલો ગઈ રાખ પણ મેં અભાગન યસી જલ ગજી કોયલા ભાઈ નારા મીરા એવું બોલ્યા છે મેવાડની ધરતીનો ત્યાગ કર્યા પછી પોતાની જન્મભૂમિમાં ગયા છે મીરા. આ હિસ્ટ્રી ઓફ રાજસ્થાન નામનું જે પુસ્તક છે એમાં લખ્યું છે મેળત ત્યાં ગયા છે. ત્યાં પણ એમને આનંદ નથી આવ્યો. પછી ત્યાંથી વૃંદાવન આવ્યા. વૃંદાવનમાં 15 વર્ષ રહ્યા છે મીરા. મીરા જેવી ભક્ત કુટીનો કોઈ ભક્ત થયો નથી આદિ સુધીમાં. જેટલી આપણી ભક્ત પરંપરા આવી છે એમાં મીરા જેવા કોઈ ભક્ત નથી થયા. એવા મહાન ભક્ત થયા મીરા. વૃંદાવનમાં 15 વર્ષ રહ્યા છે. ત્યાં ક્યારેક તમે જાઓ વૃંદાવનમાં તો એ જે મંદિર છે જ્યાં મીરાને આશરો આપ્યો હોય પણ રાજપૂતો છે, દરબારો છે, એમણે એમને રાખ્યા. ત્યાં મંદિર છે. ત્યાં કૃષ્ણની મૂર્તિ છે, રાધેની મૂર્તિ છે. એક બીજી નીચે સ્થાપના કરેલી છે. કૃષ્ણની મૂર્તિ છે, મીરાની મૂર્તિ છે અને વચ્ચે એક શાલિગ્રામ રાખેલો છે. જો ભક્તિની તાકાત કેવી હોય છે. ભક્તો પરમ તત્વના વિરહમાં કેવા રોયા છે એની વાત કરું છું તમને. આ સંતવાણી છે એ સંતોનું રુદન છે, બીજું કાંઈ નથી. પરમાત્માના વિરહમાં ભારત વર્ષના સંતો રુદન કર્યું છે, રોયા છે એને મેળવવા માટે, જેને આપણે સંતવાણી કહીએ છીએ. એટલે એને સાંભળવી અઘરી પડે, બધા ન સાંભળી શકે. આ લૌકિક છે, લૌકિક નથી. લૌકિક તમે સાંભળી જાઓ હમણાં, એમાં કંઈ વાર ન લાગે. જોડકણા આવે ને બધા એ સાંભળો. આ તો અલૌકિક છે એટલે એ સમજવી જરાક મુશ્કેલ પડે, સ્વાભાવિક છે. પણ અમે તો ટેવાઈ ગયા છીએ. હા બાપુ, 5 માણસો હોય, 10 માણસો હોય, 20 માણસો હોય, વધારે ગમે એટલા માણસો હોય, અમે જઈએ એટલે નક્કી કરી ભજન સંભળાવવા. ભાગ્ય હોય સાંભળે, ન સાંભળે તો આપણે શું કરીએ? બીજું કાંઈ તકલીફ તો પડે છે બધી રીતે, પણ કાંઈ વાંધો નહીં. ભજન છે ને. આ તો એ મીરા ત્યાં જે રોકાણા છે વૃંદાવનમાં, એમાં રાણા ભોજરાજજી એમની હારે મીરાના લગ્ન થયેલા. એમનું દેહાંત થયું. પછી એમના ભાઈ ગાદી આવ્યા, એણે મીરાની સેવા કરી, એમનું પણ દેહાંત થયું. પછી રાણો વિક્રમ આવ્યા, એમણે કષ્ટ આપ્યો મીરાને. મેવાડની ધરતીનો ત્યાગ કર્યો. ત્યાંથી વૃંદાવન ગયા. પણ એ રાણા વિક્રમે એક વખત સાપનો કરંડીઓ મૂકેલો. શાલિગ્રામ ક્યાંથી આવ્યો એની તમને વાત સાંભળજો, વાતું ન કરતા. મેં કે બધું એળે જ હશે મારું. હવે હું કંટાળી ગયો છું બહુ, આમાં માફ કરજો. એટલે પછી શું, આ ભજન છે ને એક મને બહુ પ્રિય છે એકદમ. એટલે થોડુંક સાંભળજો. હું સંભળાવવા માટે આવું છું અહીંયા, બરાબર? એમને તો નથી આવતા. અમને વાવાય ગમે છે, પૈસા ગમે છે, બધું ગમે છે ભાઈ સાહેબ. પણ ભજનનું સ્તર ક્યાંક થઈ જાય મારા થકી, એ હું ધ્યાન રાખું છું. એવું ક્યાંક મારાથી વર્તન ન થઈ જાય, એવું ક્યાંક રજૂ ન થઈ જાય કે હું સ્તર નીચું ઉતરી જાય. એ નહીં થવા દેજો કે પરમાત્મા. એ રાણા વિક્રમે જે કરંડીઓ મૂકેલો મીરાને સાપનો, એમાં મીરા સાપના કરંડિયામાં હાથ નાખ્યો ને તો સાપના બદલે શાલિગ્રામ આવ્યો. એ મીરા લઈને વૃંદાવન જે પધારેલા અને પોતાની હારે રાખતા હતા. ખોળામાં એ શાલિગ્રામ હોય અને કૃષ્ણના વિરહમાં મીરા રોતા હોય, આંખમાં આંસુના તોરણ બંધાઈ ગયા હોય અને વિરહ ચાલુ હોય. ડબ 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 આહુડા પડતા હોય મીરાના આંખમાંથી. એ આંસુડા સીધા શાલિગ્રામ ઉપર પડે. એ એટલા બધા આંસુડા પડ્યા છે ને, તો તમે શાલિગ્રામના દર્શન કરજો. એ આંસુડા પડવાથી એ પથ્થર કહેવાય. પથ્થરની અંદર કૃષ્ણની મૂર્તિ બની ગઈ છે. બોલો,
આ ભારત વર્ષના સંતો છે, આ એના આ ભજનો છે ભાઈ સાહેબ, સમજ્યા? આ ભાવતાલ કરવાની વસ્તુ નથી, પણ અમે તો એ કરીએ છીએ. એવી વસ્તુ છે. એ મીરા પછી પધાર્યા છે ક્યાં? ગિરનાર આવ્યા, ઝાલાવાડ થઈને ગિરનાર આવ્યા છે. ગિરનાર આવીને પછી દ્વારિકા પધાર્યા. ત્યારે તો અવસ્થા થઈ ગયેલી મીરાની, ચાંદીના પતરા જેવા વાળ થઈ ગયેલા, અને હતાશા આવી છે મીરાને. મીરાએ કીધું છે, શું કીધું? કે લકડી જલ કોયલે ભઈ, કોયલે જલ હો ગઈ રાખ. મીરાએ કીધું કે કૃષ્ણ, એ દ્વારિકાધીશ, લાકડીમાં આગ લાગી, લાકડું બળ્યું, એનામાં આગ લાગી, એની ફળશ્રુતિ રૂપે કોયલો બન્યો. કોયલામાં આગ લાગી, એની ફળશ્રુતિ રૂપે રાખ બની. આની બેનો નિકાલ થઈ ગયો. કે લાકડાનો નિકાલ થયો, કોલસાનો નિકાલ થયો, પણ મારો તો એવું બની ગયું કે હું ન કોયલા બની કે ન રાખ બની. એવી મારી પરિસ્થિતિ થઈ ગઈ. એમાં શબ્દ આવ્યો છે મેં અભાગર. એમાં મને શંખેશ્વર, એક વખત હું કાર્યક્રમમાં હતો ને બહુ સાધુ જમાત હતી, આખી સંતો હતા. એમાં આ હું બોલ્યો ત્યારે એક સંતે મને આવીને કીધું કે દેખો બેટા, એ અભાગન શબ્દ તુમ નિકાલ દો. પણ મેં કીધું બાપુ, આ શબ્દ જગ્યા લઈ ગયો છે, મારે કેમ કાઢવું આને? તો કે નહીં, તુમ નિકાલ દો, ये अच्छा नहीं लगता है. तो मैं तो कौन सा शब्द लगाऊं? तो कि बिरहन लगाओ, बिरहन. मैं बिरहन ऐसी जली કે કોયલા ભાઈ ન રાખ. તો મેં તો બાપુ કારણ તારે ભારત વર્ષના સંતે જે જવાબ આપ્યો ને એ સાંભળવા જેવો છે. હું હારું નથી લગાડતો. એમણે એમ કીધું કે દેખો બેટા, હરિ કા ભજન કરતા है वो कभी अभागा नहीं हो सकता है, इसीलिए बिरहन लगाओ. એટલે આ છતાં શબ્દ જગ્યા લઈ ગયો છે, એટલે એને કાઢવો મુશ્કેલ છે. કોઈ પણ શબ્દ જ્યારે જગ્યા લઈ જાય પછી એને ઉત્થાપન કરવું બહુ અઘરું પડે, કારણ કે આ શબ્દ હારા હારા ભજનીકો બોલી ગયા છે. એટલે હવે હું જો મારાથી ચીલો ન પડે, એમાં પાછા નારાયણ સ્વામી જોઈએ કે કાંદાસી મહારાજ જોઈએ. પણ આ તો તમને ખાલી પ્રતીતિ કરવા માટે. એટલે જ મીરા કહે છે, શું કહે છે? સાહેલી મોરી, સાહેલી, સાહેલી અમને આ ભાગ્ય રે મળ્યો, નો રે સાધુ પુરુષ નો રે સંગ. અવર રે પુરુષ નો સખી, સખી સંગડો ન કરી, ખોટા રે યે માણસ નો સખી સંગડો ન ભજનમાં પાડે કાયમ ભંગ. ચાહેલી મોરી આ ભાગ્ય રે મળ્યો, હે મળ્યો. સાધુ પુરુષ નો રે પુરુષ નો સખી સંગ.
સાધુ રે પુરુષનો સખી સાધુ પુરુષનો આ સાધુ રે પુરુષનો સખી સંગડો રે કરીએ કેમ કે ભાઈ એ ભજન આવે ચોગનો રંગ ભજનમાં સખી એ ભજનમાં આવે ચોગનો સહેલી અમને આ ભાગ્ય રે મજો હે મજો સાધુ પુરુષ નો રે સાધુ પુરુષ નો રે ના કરનારા સખી નરકે ને જાશે નિંદાના યે કરનારા સખી નરકે ને જાશે અંતે એ જઈને સર્જે છે બોરિંગ સાહેલી અમને કાર્યક્રમ સાંભળો કાંઈ મુશ્કેલ નથી. તમે યુટ્યુબ ખોલો એટલે લાઈવ આવે જ છે. લોકો સાંભળીને કેટલું સાંભળે, તમારો દોષ નથી. આમ તો સંતવાણી છે,
પૂજ્ય જીતુગીરીજી બાપુ પધારેલ છે. એમને તાળીઓથી બતાવો એક વખત. બાપુ પધાર્યા છે આપણે શિવજી મહારાજ પિયોણીથી બાપુ પધાર્યા. એમને તાળીઓથી વધાવો. હંસગીરીજી બાપુ. હા, અને મને માફ કરજો કદાચ મને નામ ન આવડે, યાદી ન આવડે તો. અમુક ટાઈમ પછી વિસમૃદ્ધિ થવા માટે, સમૃદ્ધિ એટલે યાદી સારી યાદ વિસરાઈ જાય સારું. પણ માણસનો સ્વભાવ છે ને, પ્રકૃતિ કેવી જેવો બનાવ્યો છે. હવે જે કયો તે સદનસીબ કે કમનસીબ ભગવાનને ખબર.